સહજાનંદ સ્વામી મહારાજની જય। શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ પહેલો વાર્તા નંબર 80। મહારાજ લોઢવે બાળાનંદ પાસે ગયા ને પ્રશ્ન પૂછ્યો। તેના જવાબથી પોતે ઉદાસ થયા। પછી બાળાનંદને રામાનંદ સ્વામીએ દર્શન દઈ ઠપકો દીધો। ત્યારે તેણે મહારાજનો સત્કાર કર્યો ને રોક્યા, ને મહારાજે લખુચારણને વર આપ્યો તે ચરિત્ર। પછી શ્રી નીલકંઠ બ્રહ્મચારી ત્યાંથી લોઢવે પધાર્યા ને ગામમાં લખુચારણને ઘેર બાળાનંદ રહેતો હતો। તેને ઉન્મત્ત જાણીને રામાનંદ સ્વામીએ કાઢી મેલ્યો હતો। તે મહારાજ ત્યાં ગયા ત્યારે અખે ગીતાનો પાઠ કરતો હતો। તેણે મહારાજને દેખીને નમસ્કાર કર્યા ને કહ્યું, આવો મહારાજ પધારો। ત્યારે મહારાજે ત્યાં જઈને ઉતારો કર્યો ને પાસે બેઠા। પછી અખે ગીતા સાંભળીને મહારાજે પૂછ્યું, હે બાળાનંદજી, ध्यान किसका करना? त्यारे बाळानंद कहे, ध्यान हमारा करना। त्यारे महाराजे जाण्यो जे आ तो ब्रह्मज्ञानी छे, माटे आपणे અહીં જાજા દિવસ રોકાવું નહીં એમ વિચારીને બેસી રહ્યા, પણ બાળાનંદને કાંઈ કહ્યું નહીં। પછી રાતે રામાનંદ સ્વામીએ બાળાનંદને 4 સોટીઓ મારીને કહ્યું જે અહીં બ્રહ્મચારી આવ્યા છે તેને તે તારું ધ્યાન કરવાનું કેમ કહ્યું? તું તો જીવ છો ને ધ્યાન તો ભગવાનનું થાય, ને એ આવ્યા છે તે પોતે ભગવાન છે। માટે સવારે ઉઠીને 5 દંડવત કરજે ને લખુને પણ કહેજે જે એમને જાવા ન દીએ ને સેવા કરે, એમ કહીને અંતર્ધાન થઈ ગયા। પછી સવારે મહારાજ ઉઠ્યા ત્યાં તો બાળાનંદે આવીને 5 દંડવત મહારાજને કર્યા ને કહ્યું, મહારાજ, ધ્યાન તો ભગવાનનું થાય ને મારું ધ્યાન કર્યાનું કહ્યું તે અપરાધ માફ કરો। ત્યારે મહારાજ કહે, તમારા અપરાધ માફ છે। પછી બાળાનંદે કહ્યું, મહારાજ, હમણાં અહીં રોકાવો, હું તમને જાવા નહીં દઉં। ત્યારે મહારાજને દયા આવી તેથી રોકાણા। પછી મહારાજ નાવા ગયા ત્યારે બાળાનંદે લખુચારણ પાસે જઈને કહ્યું, આ એક તપસ્વી આવ્યા છે તે સાક્ષાત ભગવાન છે। તે આજ રાતે રામાનંદ સ્વામીએ દર્શન દઈને મને કહ્યું છે, માટે એને રોકવા અને દહીં દૂધ જમાડીને સેવા કરવી। ત્યારે લખુચારણ કહે, બહુ સારું, આપણે એને જાવા નહીં દઈએ। પછી મહારાજ નાહી પૂજા કરીને આવ્યા ત્યાં તો લખુચારણ દૂધની તાસળી ભરીને આવી ને કહ્યું, હે મહારાજ, દૂધપાન કરો। ત્યારે મહારાજે દૂધપાન કર્યું ને બપોરે પણ ખીર રોટલી કરીને જમાડ્યા ને કોઈ વખત તો દૂધપાક ને પેંડા કરીને જમાડતી। એવી રીતે 3 માસ સુધી મહારાજની સેવા કરી। પછી મહારાજ તે લખુચારણ ઉપર બહુ રાજી થયા ને કહ્યું, માગ માગ। ત્યારે તે લખુચારણ બોલી જે, હે મહારાજ, આ મારી 200 ભેંસું ને મારો દીકરો વીરો તે અખંડ રહે। ત્યારે મહારાજ કહે, એમાં તમે શું માગ્યું? એ તો 69 કાળ પડશે તે કાંઈ નહીં રહે, માટે કલ્યાણ થાય તેવું માગો। ત્યારે તે બાઈ કહે, મારા ગુરુ આત્માનંદ સ્વામી મળ્યા છે તે કલ્યાણ તો થઈ ગયું ને બીજું મારે કાંઈ જોઈતું નથી। પછી મહારાજ રજા લઈને ત્યાંથી ચાલી નીસર્યા।